જામનગર જિલ્લા વહીવટીતંત્રની સત્તા પુરવાર જામનગર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। આ મોક ડ્રીલ તંત્ર માટે એક મહત્વપૂર્ણ અનુભવ છે, જે આગામી સમયમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવશે। જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતેથી અગ્ર સચિવ જયંતિ રવિ તેમજ રાહત કમિશનરે તંત્રને સતત માર્ગદર્શન પૂરું પાડે છે। ભારત સરકાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વહીવટીતંત્ર જામનગર દ્વારા રિલાયન્સ રિફાઇલ ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોક ડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। આ ડ્રીલમાં જિલ્લા વહીવટીતંત્રની સંકટના સમયે ઝડપી અને અસરકારક પ્રતિભાવ આપવાની ક્ષમતાનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું। રિલાયન્સ રિફાઇનરીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની કાલ્પનિક પરિસ્થિતિને અનુલક્ષીને આ ડ્રીલ યોજાઈ હતી, જેમાં મુખ્ય ઉદ્દેશ વહીવટીતંત્ર, ઉદ્યોગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સંકલન અને સહકારની સત્તા ચકાસવાનો હતો અને તેથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી અને આદિત્ય કુમાર અને તેની ટીમે સમગ્ર ડ્રીલ દરમિયાન ઉપસ્થિત રહી આ કવાયતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને ભારતીય સેનાની ત્રણેય પાંખ અને કોસ્ટગાર્ડ તેમજ એનડીઆરએફ તેમજ સહિતના અન્ય સુરક્ષા એજન્સીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો। ડ્રીલ દરમિયાન તમામ વિભાગોએ આફતની પરિસ્થિતિમાં અસરકારક પ્રતિભાવ, ત્વરિત બચાવ કામગીરીની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેની કવાયત હાથ ધરી હતી, જે ખૂબ જ સફળ રહી હતી। ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ યુનિટ ખાતેથી અગ્ર સચિવ જયંતિ રવિ તેમજ રાહત કમિશનર આલોક પાંડેએ તંત્રને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જામનગર ખાતેથી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ તેમજ સળંગ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી સમગ્ર ડ્રીલનું સંકલન કર્યું હતું। સાથે જ રિલાયન્સ રિફાઇનરી ખાતે નિવાસી અધિક કલેક્ટર બીએનકે તથા લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવારે ઇન્સિડન્ટ કમાન્ડર તરીકેની ફરજો બજાવી હતી। મોક ડ્રીલના સફળ સમાપન બાદ જિલ્લા કલેક્ટરે કેતન ઠક્કરે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ મોક ડ્રીલ દ્વારા જિલ્લા વહીવટીતંત્રની કોઈ પણ પ્રકારના ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતા પુરવાર છે। અમારા વહીવટીતંત્રની સત્તાની આ કસોટી સફળ રહી છે। અમે જિલ્લાના નાગરિકોના હિત માટે કોઈ પણ આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ। તેમણે ઉમેર્યું છે કે વર્ષ 2019 પછી યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલ અમારા માટે એક મહત્વપૂર્ણ અનુભવ બની રહી, જે આગામી સમયમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે। આ સફળ મોક ડ્રીલ એ દર્શાવે છે કે જામનગર જિલ્લા વહીવટીતંત્ર કોઈ પણ મોટા ઔદ્યોગિક અને રાસાયણિક અકસ્માતનો સામનો કરવા માટે માત્ર તૈયાર જ નથી, પણ વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય એજન્સીઓ સાથે ઉત્તમ સંકલન કરવાની ક્ષમતા ધરાવે છે। જેકે સિંઘુ સાથે હર્ષલ ખંડરિયા, જામનગર। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આજરોજ જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મેગા મેક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આજરોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે એમના ટેન્ક ફાર્મમાં તથા એક હાઇડ્રોલિક યુનિટમાં ફાયરનો ઘટના બનતા એક મેગા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું। આ મોક ડ્રીલ આખા રાજ્યમાં 5 અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવેલી, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરત, ભરૂચ અને કચ્છનો સમાવેશ થાય છે। આમાં જામનગર ખાતે રિલાયન્સની રિફાઇનરી ખાતે મેજર ફાયરના ઇવેન્ટનું એક ચિત્રણ કરી અને એમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું। જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગો, જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર ઓફિસ, પોલીસ વિભાગ, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ, હોમગાર્ડ, સેનાની ત્રણેય પાંખો, ફાયર ડિપાર્ટમેન્ટ અને અન્ય તમામ સંબંધિત ડિપાર્ટમેન્ટ જેવું કે આરટીઓ છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે, ઇરિગેશન છે, પાણી પુરવઠા વિભાગ છે અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા આ અંગેની એક શક્તિ પરીક્ષણની કામગીરી કરવામાં આવી। ભવિષ્યમાં જામનગર જિલ્લામાં આ પ્રકારની કોઈ પણ આપતકાલીન સ્થિતિ ઉપસ્થિત થાય તો પહોંચી વળવા માટે તંત્રની સક્ષમતા ચકાસવા અંગેનો આ મોક ડ્રીલ એક્સરસાઇઝનો હેતુ હતો। આ અંગેની આગોતરી જાણ પણ તમામ લોકોને કરી દેવામાં આવેલી હતી, જેથી લોકોમાં કોઈ ભયની લાગણી કે પેનિક ન ફેલાય। આજની આ મોક ડ્રીલ એક્સરસાઇઝમાં તમામ વિભાગોએ ખૂબ સુંદર રીતે સંકલન કરી અને પોતાનું શક્તિ પરીક્ષણ અને સંકલનનો એક ઉમદા પરિચય આપ્યો છે। આગામી દિવસોમાં પણ આ પ્રકારની કવાયત ચાલુ રહેશે અને જામનગર જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષા માટે અને ડિઝાસ્ટરને, કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને કે આપતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે અને આ બાબતે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, માનનીય મુખ્ય સચિવશ્રી, માનનીય અગ્ર સચિવશ્રી મહેસૂલ વિભાગ, રાહત કમિશનરશ્રી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ અમને ખૂબ ઉમદા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું છે।